બે બે હરી 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 હે લોકજી હું શું કહું આ છોકરાની હગાઈ તો પાકી કરી ફ્રી પણ એકવાર છોકરાને તો પૂછવું તું હવે છોકરાને ના પૂછવાનું હોય એને પૂછી પૂછીને કામ કરો ને તો પછી ઈ માથે સડીને ઠમચી કરે અલ્યા પણ પાછળથી જો વરઘોડો કાઢશે તો તારી તો ઠીક ભેગી મારીએ આબરૂ જાશે અલ્યા ઈ મારો છોકરો છે જો મારી વાત ટાળે ને તો હું એને ઊભે ઊભો ટાળી ગયો હારું હેડ તારો છોકરો આકામાં છે એટલું હારું છે મારો છોકરો તો આડો ફાટેલો છે એક દાડો મેં એને કીધું કે બટી છોકરી જોવા જાઉં છે તું ની મોને દેશી પી અને ધોળા દાડે અમને તારા દેખાડ્યા તા મારે હારે હવે ઈ છોકરાને મોઢે સડાવો ને એટલે ઈને વેહજ કરે મારી જેમ હાકો રાખો ને તો જાય વંડિયા ઠેકતા હારું હેડ લાગજી હવે હું જોશું ઘરે મારે હજી દૂધ ડેરીએ દૂધ ભરાવા જવાનું છે અને ભે હાટુ સાલનો પુટકો લેવાય જવાનું છે ખેતરે હારું લે પ્રેમજી હાસવીન જાજે એ હારું હારું બેહજે ઓ બા આ છોકરાને તો હાકામ જ રાખવો પડે આપણે એના બાપ થઈ ના રહે ને તો પછી ઈ આપણો બાપ થઈ જાય પપ્પા હું જઉં છું ભાઈબંધો ભેગો આબુ ફરવા ના ઓ બટી આપણે ઘરનો ઉંબરો વટીને ચોય બારે નથી જવાનો એટલે પપ્પા હું તમને પૂછવા કે તમારી પરમિશન લેવા નથી આવ્યો હું તમને ખાલી કહેવા આવ્યો છું એટલે બાપ હું શું કે તું હાલ તો તમે છો એટલે એમ કે લગન થાય પછી હું બાપ બનું ને છોકરો આકા બારે જાય છે ઓ લોકજી પપ્પા ગાયો ગા 50,000 રૂપિયા આલો મને હવે તારા બાપ ને કઈ પૈસા ના જાળવા નથી વાયા તે ધાર મગે તાર 50,000 આલું તને હવે તમે પ્રેમથી આલો છો કે પછી તિજોરી ના દરવાજા તોડું આ છોકરો આટલો નફટચાર નો થઈ ગયો છે તું આય બે શું છે હવે શું છે ની વહુ મારે તારા લગન વિશે વાત કરવી છે હવે લગન તો સ્વીટુ ના પપ્પા મોને એટલે કરું ને સ્વીટુ ઈવીરે કોણ અરે પપ્પા ઈ મારી કોલેજમાં મારા ભેગું ભણે છે હવે ઈ સ્વીટુ પીટુ ને ભૂલી જા લગન તો જો હું કહીશ ને અહીંયા જ કરવા પડશે તારે હારું હેડો ટ્રાય કરી લો તમે બીજું શું અલ્યા ટ્રાય નહીં જો તારો બાપ કહેશે ને અહીંયા તારે ફેરા લેવા પડશે ઈ પાકું છે પપ્પા તમે મને એક વાત કહો તમે લગન તમારા પપ્પાની મરજીથી કર્યો તો અલ્યા પસંદની તો તું વાત જવા દે મારા બાપાએ મને કીધું કે બટી વાય કને તારી હગાઈ નક્કી કરી છે મેં ફોટોય નતો જોયો અને ભટકાઈ જી તારી માં જોઈ હા એટલે તો રોજ ધોકાને ધારિયો ઉડે છે હવે તું છોકરો છે છોકરાની રીતે રે બાકી એક લાકડી ભેગો લફ દઈ લોબો કરી નાખીશ કહી ગયું છું હવે છોકરા હમો શું ડેરિંગ કરો છો એટલું બધું લોહી કેરતો જ મારા હમ આવો ખબર પડે એટલે કોઈ તું મોટી તોપ છે કૂતી ઊભી રે તો હમણાં જડબું તોડાઈને આવશે બારા અલ્યા તારે મૂકું અહીંયા લગ્ન કરવાનો છે કે નહીં હવે ઈ તો તમે સપના જોવા સપના અલ્યા પણ હું છોકરી જોઈને આવ્યો છું ભોડા હું તારો બાપ છું તું થોડી મારી આબરૂનું તો વિચાર હવે આબરૂની એટલી બધી પડી હતી તો પછી અહીંયા તમારે હાસા થવાની શું જરૂર હતી અલ્યા એ છોકરા બટી હું તારો બાપ છું ભોડા હા તો તમે કરો પ્રા લગન ઓહ તારો લાડવો સોળે આ છોકરે તો લોગજી તારી આબરૂના ટકરા કરી નાખ્યા
હવે હું વેવાઈને શું જવાબ આલીશ? અને ઓલા પ્રેમજીની આબરૂનો તો પોપટ થઈ ગયો બાપા. જાવું પડશે પ્રેમજી પાસે. એ શેતરના ગોંડા બાવળે કાઢેલી છગન ચમ ભૂલાયો રે. અલ્યા શું શું લોગજી, હવે શું થાય કે? અલ્યા પણ તારું મોઢું ચમ છેમ મનાડા જેવું થઈ ગયું છે. રોતો નહીં લાગજે, તને મારા ગળાની શગન છે. હવે શું શું છે ઈ મને મોડીન વાત કરી તું. અલ્યા મારી હમે તો મોટો મોટો ભાષણ આલતો તો ને કે મારો છોકરો ઓમ અને હું એને કરી નાખું તેમ. જમાનો બદલાઈ ગયો છે ભાઈ. હવે જમાનો તો ઈનો ઈ જ છે. તારો છોકરો બદલાઈ ગયો છે. હવે હું શું કરું કે? હવે તારે જે કરવું હોય ઈ કરજે. હવે હું શું કરીશ ઈ કે મને. ઉલો વેવાઈ ને વેવણ તો મારી જિંદગીની તો ગાળા મત કાઢજે. છોકરો વિડિયો જોવે છે. ઓય મારો છોકરો રખડી જાય છે એનું કઈ નહીં. તો એક કામ કરીને વેવાઈને ફોન કરીને કે છોકરાની અમે કુંડળી દેખાડી હતી તો કુંડળીમાં દોહ છે. દોહ તો હવે મારી જિંદગીમાં લાગવાનો છે. હાલો વેવાઈ, હું શું કહું છું? આપણે જે હગું કર્યું ને એ છોકરો મને બરોબર લાગ્યો નહીં હો ભાઈ. શું કીધું વેવાઈએ? કોનમાં તમ બોલે છે? ગાળ્યા જીધી તારી માની સોગન એકે બાકી નથી રાખી. તો હવે આ હગું તો છૂટું ને? જે પ્રમાણે આ મારે હારે મને ગાળા દીધી છે ઈ પ્રમાણે તો તું છૂટું જ સમજ તો ઠીક.